સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે। ઝોન 1 LCB અને પૂણા પોલીસે પૂણા વિસ્તારમાં ગોડાઉનમાં આજે દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપ્યો છે। પિતા અને બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા। આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા। પોલીસે પિતા બાબુભાઈ ચૌહાણ સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી અને 25,000ના કોમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે। આરોપીઓ 10 રૂપિયાની વસ્તુ 200માં વેચતા હતા। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પિતા અને તેના બંને પુત્રો છેલ્લા 15 મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોની સાથે છેતરપિંડી કરતા હતા। ડુપ્લિકેટ કોસ્મેટિક ઉપર કોઈ પણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું। આ તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઇટ પર વેચવામાં આવતી હતી। ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતનું ડુપ્લિકેટ વેચાણ કરવામાં આવતું હતું। ઉદાહરણ તરીકે જોઈએ તો 10 રૂપિયાની વસ્તુ 200 રૂપિયા સુધીમાં વેચતા હતા। પોલીસને બાતમી મળી હતી કે પૂણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે। પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ડુપ્લિકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે કરતા હતા। પોલીસે ગોડાઉનમાંથી આશરે 11,78,000ની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો જથ્થો કબજે કર્યો છે। આ ઉપરાંત વેપલામાં ઉપયોગમાં લેવાતા 25,000ની કિંમતના કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ સમગ્ર વેપલો ઉત્તરાણ વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવાર દ્વારા ચલાવવામાં આવતો હતો। પોલીસે બાતમીના આધારે પિતા બાબુભાઈ ચૌહાણ અને તેમના બે પુત્રો નીરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ બહારથી લાવતા હતા। રો મટીરિયલને પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં ભરવામાં આવતું હતું અને ત્યારબાદ તેના પર અલગ અલગ જાણીતી કંપનીઓના નામવાળા નકલી સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા। આ રીતે તૈયાર થયેલા ડુપ્લિકેટ માલને ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલીના ભાવે વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને તેઓ કયા આ માલનું વિતરણ કરતા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।